હેલો ફ્રેન્ડ્સ, 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર આપણે સિસ્ટમ સિક્યોરિટી વિશે વાત કરવાના છીએ કે યુનિક્સ એન્ડ લિનક્સની અંદર જે યુઝરના ડેટા છે, રાઈટ, જે ફાઇલ સિસ્ટમ આપણને પ્રોવાઈડ કરેલી છે, તો એ ડેટાને કેવી રીતે સિક્યોર, અધરવાઇઝ કેવી રીતે સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે યુનિક્સ એન્ડ લિનક્સ સિસ્ટમની અંદર. તો યુનિક્સની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ફાઇલ સિસ્ટમ સિક્યોરિટીનો જે કોન્સેપ્ટ છે એના થ્રુ ડિફરન્ટ યુઝર, જે સિસ્ટમ યુઝર છે, રાઈટ, તો એડમિનિસ્ટ્રેટર થ્રુ ગ્રુપ ઓફ યુઝરને હેન્ડલ કરવામાં આવતા હોય એન્ડ યુનિક સિસ્ટમ એક સિક્યોર એન્વાયરમેન્ટ ને અચીવ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવે છે કે જેની અંદર ડિફરન્ટ મેથડ થ્રુ એને સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ફર્સ્ટ તમે ફાઇલ સિસ્ટમ ને સિક્યોરિટી પ્રોવાઈડ કરવાની આપણે મેથડની વાત કરીએ મિત્રો, તો જે પણ ઓનર છે એને પોતાની ફાઇલના રિસ્ટ્રિક્શન સેટ કરાવી શકે છે પબ્લિક, પ્રાઇવેટ એન્ડ પ્રોટેક્ટેડ થી જે એક્સેસ પોઇન્ટર ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ યુઝરને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે, રાઈટ. તો સિક્યોર એન્વાયરમેન્ટ ડિઝાઇન કરેલું છે યુનિક સિસ્ટમની અંદર કે કોઈ પણ વિજિલન્ટ યુઝર, અધરવાઇઝ એડમિનિસ્ટ્રેટિવ પર્સન જે હશે તો એ જ ઇન્ટરેક્ટ થઈ શકશે. ફર્સ્ટ આઈડી પાસવર્ડ વિના તમે સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થઈ શકશો નહીં. ફર્સ્ટ સ્ટેપ જ યુનિક્સ એન્ડ લિનક્સની અંદર આપણને પ્રોવાઈડ કરેલું છે કે યુઝર એકાઉન્ટની જે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરેલી છે, તો એ ફર્સ્ટ ફેઝ આપણને જે પ્રોવાઈડ કરેલું છે તો તમે આઈડી પાસવર્ડ વિના સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થઈ શકશો નહીં મિત્રો, રાઈટ. મેં ખોટું યુઝર નેમ એન્ડ પાસવર્ડ ઇન્સર્ટ કર્યો તો હું સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થઈ શકતી નથી મિત્રો, સમજમાં આવે છે, રાઈટ. તો તમારે લિનક્સ એન્વાયરમેન્ટ વાળી સિસ્ટમ યુઝ કરવી હોય તો ફર્સ્ટ વન તમારી પાસે યુઝર નેમ એન્ડ પાસવર્ડ હોવું જોઈએ, એટલે કે ઓથેન્ટિકેશન જે પ્રોવાઈડ કરેલું છે, રાઈટ, તો એ યુઝર એકાઉન્ટ તમારું ડેવલપ થયેલું હોવું જોઈએ, રાઈટ. યુનિક્સની વાત કરી રહ્યા છીએ તો ફર્સ્ટ યુઝર એકાઉન્ટ આપણે
જે ક્રિએટ કરેલા છે, રાઈટ, તો એના થ્રુ સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થઈ શકશો. અધરવાઇઝ તમે સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થઈ શકશો નહીં. એન્ડ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સિક્યોરિટી સિસ્ટમની વાત કરતા હતા, તો આપણે એક યુઝર અકાઉન્ટ ડેવલપ પણ કર્યું છે, જેનું નામ છે એમએસસી આઈટી એન્ડ પ્રાઇમરી ગ્રુપ એનું છે એડમિન, રાઈટ. તો હવે મિત્રો તમે એડમિન યુઝર છે એની ફાઇલ સિસ્ટમની વાત કરીએ તો આપણે હોમ ડિરેક્ટરીની અંદર ઘણી બધી ફાઇલ એન્ડ ડિરેક્ટરી અવેલેબલ છે, રાઈટ. બટ જે ન્યૂ યુઝર સિલેક્ટ કર્યો છે, રાઈટ, એમએસસી આઈટી નામનો, તો એના થ્રુ તમે જ્યારે સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થશો ત્યારે આઈડી પાસવર્ડ મસ્ટ બી જરૂરી છે. એટલે કે લોગિન અવોઇડ કરી શકતા નથી. આ જે પ્રોસેસ છે એમાંથી પસાર તમારે થવું પડે છે. સેકન્ડ સિક્યોરિટીની વાત કરીએ મિત્રો, તો ફાઇલની પરમિશન, રાઈટ. તો ફાઇલ પરમિશન એન્ડ ડિરેક્ટરી પરમિશનનો જે કોન્સેપ્ટ છે યુનિક્સ સિસ્ટમની અંદર, તો એના થ્રુ પણ સિક્યોરિટી પ્રોવાઈડ કરી શકો છો, રાઈટ. ફર્સ્ટ વન, એઝ અ સિક્યોરિટી તમે સિસ્ટમની કેવી રીતે આપી શકો છો, તો યુઝર અકાઉન્ટ, રાઈટ, એડમિનિસ્ટ્રેટિવ યુઝરનો પાસવર્ડ તમારી પાસે હશે તો જ તમે આ જે ફંક્શન છે એ યુઝ કરી શકશો, રાઈટ. તો આપણે ડિલીટ કરીએ છીએ આ યુઝરને, રાઈટ. એનું નોર્મલ યુઝર હું ડેવલપ કરું છું, કારણ કે ફાઇલ પરમિશન એન્ડ ડિરેક્ટરી પરમિશન, રીડ, રાઇટ એન્ડ એક્ઝિક્યુટ જે પર્ટિક્યુલર ફાઇલ એન્ડ ડિરેક્ટરી એક્સેસ માટે પરમિશન પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એ પણ એક સિક્યોરિટીનો પાર્ટ છે, રાઈટ. તો યુઝર નેમ હું આપું છું એમએસસી આઈટી, ફૂલ નેમ એનું એમએસસી આઈટી જ રાખીશું, એન્ડ પાસવર્ડ તમે એઝ ઇટ ઇઝ સિલેક્ટ કરી શકો છો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. આઈડી એનું મેન્યુઅલી ગ્રુપ ડેવલપ કરીએ છીએ આપણે 501, તો ઓકે. તો હવે મિત્રો આપણે સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થવાનો ટ્રાય કરીએ. મેં તમને એડમિન એઝ અ એડમિનિસ્ટ્રેટર સિસ્ટમ આપણે એક્સેસ કરીએ છીએ, તો એની ફાઇલ સિસ્ટમ મેં તમને બતાવી છે. તો યુનિક્સની અંદર જે સ્ટાઇલ્સ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, સમજજો મિત્રો, રાઈટ. તો યુનિક્સ સિસ્ટમની અંદર જે સિક્યોરિટીના ફીચર્સ આપણને પ્રોવાઈડ છે એની ચર્ચા કરી રહ્યા છીએ. ફર્સ્ટ, યુઝર અકાઉન્ટ, સેકન્ડ, ફાઇલ પરમિશન,
આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો દરેકે દરેક જે ફાઇલ એન્ડ ડિરેક્ટરી યુનિક સ્ટાઇલ સિસ્ટમ ની અંદર 3 સેટ ફાઇલ પરમિશનના પ્રોવાઈડ છે, રીડ, રાઇટ એન્ડ એક્ઝિક્યુટ. હવે MSCIT નામનો જે યુઝર આપણે ડેવલપ કર્યો હતો, તો મિત્રો તમે જોઈ શકો છો એની અંદર કોઈ પણ ફાઇલ આપણે ન્યૂ યુઝર ક્રિએટ કર્યો છે, તો એનું અકાઉન્ટ ઓપન કર્યું છે એન્ડ એની હોમ ડિરેક્ટરીની અંદર જો અહીંયા હોમની અંદર એડમિન એન્ડ MSCIT બોથ યુઝરની ડિરેક્ટરી તમે શો અપ કરી શકો છો, પણ એક્સેસ નહીં કરી શકો. એડમિનની ડિરેક્ટરી એની કન્ટેન્ટ એને એક્સેસ કરી શકીશું નહીં, અહીંયા નન બતાવે છે, રાઈટ. તો એ પરમિશન પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. એડમિન એ એડમિનિસ્ટ્રેટિવ યુઝર છે ને એની કન્ટેન્ટ એની પરમિશન સિવાય તમે એક્સેસ કરી શકશો નહીં, રાઈટ. તો આ સિક્યોરિટી યુનિક્સની અંદર ડિફોલ્ટ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. હવે આપણે એક ફાઇલ ક્રિએટ કરીએ છીએ, ડિરેક્ટરી ક્રિએટ કરું છું હું, રાઈટ. એન્ડ એ ડિરેક્ટરીને પરમિશન પ્રોવાઈડ કરું છું. સમજજો મિત્રો, રાઈટ. આ જે યુઝર ડેવલપ કર્યો, તો એ જે ડિરેક્ટરી છે એની પ્રોપર્ટીની અંદર જઈને આપણે પરમિશન સેટ કરાવી શકીએ છીએ. તો આ જે ડિરેક્ટરી ક્રિએટ એન્ડ ડિલીટ ની પરમિશન એના એક્સેસ ની જે પરમિશન છે, તો લિસ્ટ ઓફ ફાઇલ ઓનલી, કોઈ લિસ્ટ જોઈ શકે બીજું યુઝર, એને એક્સેસ કરવાની, એની અંદર જો ફાઇલ રહેલી હોય તો એના એક્સેસની પરમિશન. એન્ડ ક્રિએટ એન્ડ ડિલીટ, તો જે પણ ફાઇલો રહેલી છે તો એને ક્રિએટ કરવાની એન્ડ ડિલીટ કરવાની રિસ્પોન્સિબિલિટી કોની હોય? ઓનરની. તો આ જે ડિરેક્ટરી છે એનો ઓનર કોણ? MSCIT. ગ્રુપ, તો યુઝર ગ્રુપ છે. એક્સેસ ફાઇલ એન્ડ પરમિશન આપણે નન આપીએ છીએ, બીજા કોઈ યુઝર એને એક્સેસ કરી શકશે નહીં, ગ્રુપના મેમ્બર પણ યુઝ કરી શકશે નહીં, ઓનલી ફોર લિસ્ટ ઓફ ફાઇલ તમે શો અપ કરી શકશો. એન્ડ ફાઇલની પરમિશન જે 3 ડોટ તમને જોવા મળે છે, રાઈટ, તો એ પણ તમે સિલેક્ટ કરી શકો છો. અધર યુઝર જે સિસ્ટમના છે, રાઈટ, તો એ પણ આ ફાઇલને એક્સેસ કરી શકશે નહીં. તો આપણે પરમિશન સેટ કરાવેલી છે મિત્રો, રાઈટ. ધેન અપ્લાય એન્ડ ક્લોઝ, રાઈટ. તો હવે આપણે શું કરીશું મિત્રો, એની અંદર એક ફાઇલ ડેવલપ કરીશું, રાઈટ. ઓકે, તો ટર્મિનલમાં જઈએ એન્ડ ls, ડિરેક્ટરી તમને બે જોવા મળે છે, ls એની અંદર કંઈ રહેલું છે નહીં એટલે આપણે શો ઓફ કરી શકતા નથી, રાઈટ. તો જે ડિરેક્ટરી છે MSCIT ની, તો એની અંદર એક સિમ્પલ લિસ્ટ માટે ફાઇલ ક્રિએટ કરીએ, રાઈટ.
મેં શું કર્યું છે મિત્રો, ઓનલી ફોર લિસ્ટ ક્રિએટ કર્યું છે. એન્ડ ફાઇલને આપણે સેવ કરીશું એઝ અ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ તરીકે. રાઈટ. તો લિસ્ટ નામની ફાઇલ છે એ આપણે ડિરેક્ટરીની અંદર સ્ટોર કરાવી. રાઈટ. એન્ડ ટર્મિનલ પર આપણે પરફોર્મ કરીને જોઈ લઈએ. તો MSCIT ની અંદર એક ફાઇલ છે, આપણે શો કરી શકીએ છીએ લિસ્ટ નામની. રાઈટ. હવે આ જે ફાઇલ છે એની ડિફોલ્ટ પરમિશન કઈ સેટ કરાવેલી છે જોઈ લઈએ આપણે. રાઈટ. તો ડિફોલ્ટ જે ડિરેક્ટરીની પરમિશન આપણે ચેક કરી એવી જ રીતે મિત્રો એનો જે ઓનર છે એની પરમિશન એના એક્સેસ રાઇટ, રીડ એન્ડ રાઇટ, એક્ઝિક્યુટિંગ ના પ્રોવાઈડ છે. રાઈટ. બટ જે ગ્રુપ મેમ્બર છે એન્ડ બીજા જે યુઝર છે તો આ ફાઇલને કેવી રીતે એક્સેસ કરી શકશે? ઓનલી ફોર એના ડેટાને રીડ કરાવી શકશે. એક્ઝિક્યુટની પરમિશન સેટ કરાવેલી નથી, તમે જોઈ શકો છો મિત્રો અહીંયા. રાઈટ. તો આ જે MSCIT નામનો ન્યૂ યુઝર આપણે ડેવલપ કર્યો મિત્રો, તો એની અંદર એક જ ફાઇલ રહેલી છે. આપણે લોગઆઉટ થઈએ છીએ. રાઈટ. અને જે મેઇન એડમિનિસ્ટ્રેટર છે યુઝરની અંદર લોગિન થઈને એ ફાઇલ એક્સેસ કરવાનો ટ્રાય કરીએ. રાઈટ. તો ફ્રેન્ડ, permission for the owner specific account that is responsible for the file. જે પણ સ્પેસિફિક અકાઉન્ટ ડેવલપ કર્યું એ રિસ્પોન્સિબલ છે સ્પેસિફિક ડિરેક્ટરી એન્ડ ફાઇલ માટે. રાઈટ. તો એડમિનની અંદર આપણે લોગિન થયા છીએ. હવે કમ્પ્યુટરની અંદર ફાઇલ સિસ્ટમની અંદર સમજો મિત્રો, આ કોન્સેપ્ટ સમજવા જેવો છે. તો હોમની અંદર તમે બે યુઝર ફાઇલ્સના ડેટા જોઈ શકો છો. તો MSCITની પરમિશન એ કન્ટેન્ટ યુઝ કરવાની પ્રોવાઈડ નથી, જે મેં ત્યાંથી એક્સેસની પરમિશન પ્રોવાઈડ કરી હતી નન. રાઈટ. જ્યારે તમે પરમિશન સેટ કરાવો છો ઓલ યુઝર એને એક્સેસ કરી શકે, તો ઇઝીલી જે ગ્રુપ ઓફ મેમ્બર છે એને એક્સેસ કરી શકે. એન્ડ અપ્લાય ટુ અધર અકાઉન્ટ જે 3 ટાઈપ છે. ઓનર પોતે, એના જે ફાઇલ્સ એન્ડ ડિરેક્ટરી માટે રિસ્પોન્સિબલ હોય છે. ધેન સેકન્ડ યુઝર કોણ હોય છે સિસ્ટમનો? તો ગ્રુપ જે હોય છે મિત્રો. રાઈટ. તો એ ગ્રુપ મેમ્બર એ ફાઇલના ડેટા એક્સેસ કરી શકે છે. અને થર્ડ, જેટલા પણ અકાઉન્ટ સિસ્ટમની અંદર રહેલા હોય તો એ બધા જ એને એક્સેસ કરી શકે એવી પરમિશન તમે સેટ કરાવો તો ખાલી લિસ્ટ યુઝર જોઈ શકશે. તો અહીંયા આપણે ફાઇલ એક્સેસની પરમિશન સેટ કરાવીએ છીએ.
રાઈટ રીડ એન્ડ રાઇટની પરમિશન પણ સેટ કરાવી. રાઈટ, તો આ જે 3 ટાઈપ છે સમજાવી રહું છું કે ઓનર સ્પેસિફિક અકાઉન્ટ જે હોય છે રિસ્પોન્સિબલ હોય છે પર્ટિક્યુલર ફાઇલ માટે. સેકન્ડ, ગ્રુપ ની પરમિશન સેટ કરાવી શકો છો ફાઇલ સિસ્ટમની અંદર. એન્ડ થર્ડ, ઓલ અકાઉન્ટ જે છે એની પરમિશન તમે સેટ કરાવી શકો. તો ફાઇલ એક્સેસની પરમિશન આપણે સેટ કરાવી છે. રાઈટ, હવે રીડ રાઇટ એન્ડ એક્ઝિક્યુટિંગ જે ડેટા છે યુઝરના એની પરમિશન આપણે પ્રોવાઈડ કરી છે મિત્રો. રાઈટ, રીડ રાઇટની જે ફંક્શનાલિટી છે એ ફંક્શનાલિટી યુઝ કરી શકે એ પરમિશન મેં સેટ કરાવી છે. તો અહીંયા જે રન પ્રોગ્રામ યુઝર में ઓનલી જે યુઝર દ્વારા એ ફાઇલ ક્રિએટ કરવામાં આવેલી હોય એ જ એને એક્ઝિક્યુટ કરાવી શકે છે. આ ધ્યાન રાખજો, વિન્ડોઝ સિસ્ટમની અંદર એ રીતે હોતું નથી, બટ યુનિક્સ સિસ્ટમની અંદર એ ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરેલી છે કે ઓનર જે હોય એને જ એક્ઝિક્યુટ ફાઇલની પરમિશન હોય છે. તો તમારે જો તમે ડિફરન્ટ યુઝર હોય એ સિસ્ટમના તો તમારે પરમિશન સેટ કરવી પડશે, અલાઉ કરવી પડશે બીજા યુઝર એને એક્સેસ કરી શકે એના માટે. રાઈટ, તો હોમની અંદર જેટલા પણ યુઝર હશે તો એ યુઝરની ઇન્ફોર્મેશન સેટ કરી શકશે. રાઈટ, હવે મિત્રો આ અલગ ગ્રુપના યુઝર છે એટલા માટે એની ફાઇલ આપણે એક્સેસ કરી શકતા નથી. રાઈટ, હવે ડેટા વેરિફિકેશન ની ફંક્શનાલિટી છે યુનિક્સની અંદર, એના થ્રુ પણ સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ચેકસમ ફોર ફાઇલ એન્ડ ટેસ્ટ ફાઇલ અગેન્સ્ટ ચેકસમ યુઝ SHA-1 સમ યુટિલિટી. રાઈટ, તો આપણે કમાન્ડની ઇન્ફોર્મેશન મેળવીએ કે ડેટા વેરિફિકેશન માટે SHA-1 મેન SHA-1. રાઈટ, તો ડેટા વેરિફિકેશન તમે કમાન્ડ થ્રુ પ્રોવાઈડ કરી શકો છો. એન્ડ યુનિક્સ સિસ્ટમની અંદર GNU પ્રાઇવસી ગાર્ડ સિસ્ટમ થ્રુ ઇન્ક્રિપ્ટેડ ડિજિટલ સાઇનિંગ ફાઇલ નો કોન્સેપ્ટ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલો છે. રાઈટ, તમે તમારા ડેટા છે એને ઇન્ક્રિપ્ટેડ સ્ટોરેજની અંદર કન્વર્ટ કરી શકો છો યુનિક્સની અંદર. મિત્રો આ તમને ડિફરન્ટ જે સિક્યોરિટી તમારા ડેટા એન્ડ ફાઇલને કેવી રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે તો એની આપણે વાત કરી રહ્યા છીએ. રાઈટ, સમજમાં આવે છે કોન્સેપ્ટ કયો ચાલુ છે? તો આપણે લિનક્સ એન્ડ યુનિક્સ સિસ્ટમની અંદર જે સિક્યોરિટી કોન્સેપ્ટ છે તો એના ફીચર્સ, એની કઈ ફીચર્સ સર્વિસીસ આપણે યુઝ કરી રહ્યા છીએ. તો ફર્સ્ટ વન આપણે સમજ્યા યુઝર એકાઉન્ટ થ્રુ સિક્યોરિટી પ્રોવાઈડ કરી શકો છો. સેકન્ડ, ફાઇલની પરમિશન તમે સેટ કરાવી શકો છો. રાઈટ, તો સેકન્ડ કોન્સેપ્ટ આપણે સમજ્યા ફાઇલ પરમિશન
સેટ કરાવીને ઓનરની અધરવાઇઝ ગ્રુપ એન્ડ ઓલ અધર એક્સેસ જે અકાઉન્ટ છે એની અંદર જે રીડ રાઇટ એન્ડ એક્ઝિક્યુટની પરમિશન તમે પ્રોવાઈડ કરી શકો છો પર્ટિક્યુલર યુઝર આઈડી સેટ કરાવી. રાઈટ. થર્ડ વન જે કોન્સેપ્ટ છે સિક્યોરિટી માટે ડેટા વેરિફિકેશન. રાઈટ. તો ડેટા વેરિફિકેશન થ્રુ જે ચેકસમ ફાઇલ પર્ટિક્યુલર ફાઇલ માટે ક્રિએટ કરીને આપણે એ ફાઇલને સિક્યોરિટી પ્રોવાઈડ કરી શકીએ છીએ. SHA-1 જે કમાન્ડ છે એના યુઝ સાથે એને સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ જે ઓપન સોર્સ સિસ્ટમ આપણે એક્સેસ કરીએ છીએ GNU પ્રાઇવસી ગાર્ડ સિસ્ટમ એને ઇન્ક્રિપ્ટેડ એન્ડ ડિજિટલી સાઇન ફાઇલ્સને પ્રોવાઈડ કરે છે. રાઈટ. તો ઓપન પીજીપીના જે સ્ટાન્ડર્ડ ફાઇલ્સ માટે સાઇન અધરવાઇઝ ઇન્ક્રિપ્ટ નો કોન્સેપ્ટ આપણને પ્રોવાઈડ કરેલો છે. રાઈટ. એન્ડ એની ઇન્ફોર્મેશન તમારે વધારે માહિતી મેળવવી હોય તો http://www.genome.org પરથી મેળવી શકો છો. એના પછી આપણે ફોર્થ સિક્યોરિટી માટે ઇન્ક્રિપ્ટેડ સ્ટોરેજની વાત કરી. રાઈટ. તો ઇન્ક્રિપ્ટેડ વોલ્યુમ તમે ક્રિએટ કરી શકો છો. જે સેન્સિટિવ ફાઇલ હોય તમારા જે સેન્સિટિવ ડેટા છે સિસ્ટમની અંદર રહેલા તો એ ડેટાને ઇન્ક્રિપ્ટેડ વોલ્યુમની અંદર કન્વર્ટ કરી શકો છો. એન્ડ એ જે વોલ્યુમ છે એ એઝ અ સિંગલ ફાઇલ which may enclose other files and directory of your choice. To access the contents of the volume, you must provide correct decryption password to utility. એટલે કે તમે જે પણ સેન્સિટિવ ફાઇલ્સ છે એનો વોલ્યુમ ક્રિએટ કરી શકો છો મિત્રો. રાઈટ. આપણે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં યુઝર મેનેજમેન્ટની અંદર એડમિનનો આ યુઝર આપણે ગ્રુપ સેટ કરાવ્યું. રાઈટ. ઓકે. ધેન અધર જે પ્રોપર્ટી છે અને ડેટા એક્સપાયર તમે અહીંયા સેટ કરાવી શકો છો. એનું ઇન્ક્રિપ્ટેડ સ્ટોરેજ. રાઈટ. એનો પાસવર્ડ છે તો એના એક્સપાયરેશન તમે સેટ કરી શકો છો. રાઈટ. તો ઇન્ક્રિપ્ટેડ જે સ્ટોરેજની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે
તો એની અંદર ડિરેક્ટરી એન્ડ ફાઇલ્સ ને તમે સેન્સિટિવિટી પ્રોવાઈડ, જે સેન્સિટિવ ફાઇલ્સ છે તો એને એક્સેસ એન્ડ કન્ટેન્ટ ઓફ વોલ્યુમમાં કન્વર્ટ કરીને કરેક્ટ ડિક્રિપ્શન પાસવર્ડ પ્રોવાઈડ કરી શકો છો, રાઈટ. So you may store or copy encrypted volume file and without affecting their security. તો મિત્રો આપણે જે 505 નામની ડિરેક્ટરી છે તો એને હવે પરમિશન સેટ કરાવીએ છીએ. રાઈટ. એક્સેસની પરમિશનની આપણે વાત તો કરી. હવે જે સેલ લિનક્સની અંદર તમારા જે ડેટા છે પરમેનન્ટલી સ્ટોર છે, રાઈટ. એન્ડ આ જે ફોલ્ડર છે તો એને તમે પાસવર્ડ પ્રોવાઈડ કરી શકો, રાઈટ. એના વગર એ ઓપન થશે નહીં, રાઈટ. તો પર્ટિક્યુલર ફાઇલને અથવા તો ડિરેક્ટરીને તમે ઇન્ક્રિપ્ટેડ ફોર્મમાં કન્વર્ટ કરી શકો છો, રાઈટ. એન્ડ જે ટ્રુ સ્ક્રિપ્ટની ઇન્ફોર્મેશન મેળવવા માટે લિનક્સની અંદર લૂપ એન્ડ એક્સ્ટ્રીમ કેસની અંદર તમારી જે ફાઇલ્સ અથવા તો ડિસ્કના પાર્ટીશન આપણે પાડીએ છીએ તો એની અંદર જે કેચ ડેટા હોય છે, અધરવાઇઝ જે કન્ટેન્ટ હોય છે એ રીડ બાય ઓથોરાઇઝ પર્સન, રાઈટ. તો એ જે ઓથોરાઇઝ પર્સન છે રિસ્પોન્સિબલ હોય છે સિસ્ટમના અંદર યુઝરના જે ડેટા છે એ ઇન્ટિગ્રેટેડ ડિસ્ક ઇન્ક્રિપ્શનની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરેલી છે, એક્સેસ કરે છે, રાઈટ. તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે આપણે રેડ હેટ યુઝ કરી રહ્યા છીએ તો ડિસ્ક ઇન્ક્રિપ્શન પણ તમે પ્રોવાઈડ કરી શકો છો. સમજાય છે મિત્રો? અહીંયા ફાઇલ અથવા તો ડિરેક્ટરીને તો તમે ઇન્ક્રિપ્ટ કરી શકો, બટ તમે ડિસ્કને પણ ઇન્ક્રિપ્ટ કરી શકો છો, રાઈટ. તો સેકન્ડ જે સિક્યોરિટી માટેનો થીમ છે યુનિક સિસ્ટમની અંદર એન્ડ લિનક્સની અંદર, તો ફિફ્થ વન છે રિમોટ એક્સેસ, સિક્યોર
remote access, રાઈટ. હવે મિત્રો આપણે નેટવર્ક એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ મેનેજમેન્ટ વાળી સિસ્ટમ તમે ડેવલપ કરી શકો છો લિનક્સની મદદથી. એ ફંક્શનાલિટી આ ઓપરેટિંગ સિસ્ટમ આપણને પ્રોવાઈડ કરે છે. તો દરેક યુનિક્સ એન્ડ લિનક્સ બેઝ સિસ્ટમની અંદર ઓપન એસએસએસ વર્ઝન તમને જે પ્રોવાઈડ કરવામાં આવેલું છે તો એની અંદર એસએસએચ ના સ્ટાન્ડર્ડ છે જે રિમોટ ફાઇલને એક્સેસ કરવા માટેની ડિફોલ્ટ ઇન્ક્રિપ્શનની સ્ટ્રોંગ સર્વિસ એના થ્રુ આપણને પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. તો એ જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે એસએસએચ થ્રુ, સમજો મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે કે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એસએસએચ સ્ટાન્ડર્ડ ફોર સિક્યોર રિમોટ એક્સેસ. નેટવર્કની અંદર આપણા જે ડેટા એક્સેસ થતા હોય છે ડિફરન્ટ સિસ્ટમના યુઝર થ્રુ, તો રિમોટ એક્સેસની પરમિશન એસએસએચ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો એનું ડિસ્ક્રિપ્શન આપણને પ્રોવાઈડ કરેલું છે કે એસએસએચ ક્લાયન્ટ એક પ્રોગ્રામ છે ફોર લોગિંગ ઇનટુ રિમોટ મશીન એન્ડ ફોર એક્ઝિક્યુટિંગ કમાન્ડ ઓન રિમોટ મશીન. રિમોટ મશીનની અંદર ઇન્ટરેક્ટ થઈને લોગિંગ થઈને કમાન્ડ એક્ઝિક્યુટ કરાવી શકે, right. Then intended to replace all login and RSH to provide secure encrypted communication between two untrusted hosts. બે જે અનટ્રસ્ટેડ હોસ્ટ વચ્ચે જે કમ્યુનિકેશન છે તો એ કમ્યુનિકેશનની અંદર સિક્યોરિટી કેવી રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે, ઇન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. SSH connect and log into specified host name, જે ક્લાયન્ટ સર્વરની ફંક્શનાલિટી આપણે એક્સેસ કરીએ છીએ એની વાત છે. તો રિમોટ કમાન્ડ લાઇન એક્સેસ, રિમોટ કમાન્ડ લાઇન એક્ઝિક્યુશન, રિમોટ એક્સેસ ટુ ગ્રાફિકલ સોફ્ટવેર, એના થ્રુ તમે રિમોટલી ફાઇલને એક્સેસ કરી શકો છો અને ફાઇલ ટ્રાન્સફરની જે ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરી છે એના થ્રુ પણ ફાઇલને એક્સેસ કરી શકો છો, રાઈટ. તો ફોરવર્ડિંગ ફીચર્સ જે એસએસએસ અલાઉ કરે છે, ટનલ કનેક્શન, રાઈટ. તો આનો ફાયદો શું છે, સિક્યોરિટી એન્ડ ડેટા કોમ્પ્રેશન ફીચર્સ જે છે બિલ્ટ ઇન ફેસિલિટી છે એસએસએચની, and this enable you to protect almost all communication between unique system. યુનિક સિસ્ટમની અંદર જે કોમ્પ્રેશન એન્ડ સેમ સિક્યોરિટી આપણને પ્રોવાઈડ કરેલી છે. તો મિત્રો એક રિયલ ટાઈમનું એક્ઝામ્પલ આપું છું સિક્યોરિટી સાથેનું. તમે જો ખ્યાલ હોય તો
જે આપણું એમ આધાર એપ્લિકેશન છે એની અંદર આધાર કાર્ડથી તમે કોઈ આઈડી તમારું જે છે એના થ્રુ કોઈ આધાર કાર્ડ ડાઉનલોડ કરો છો એન્ડ જ્યારે તમારે એ ફાઇલ એક્સેસ કરવી હોય તો મસ્ટ બી તમારા નેમના 4 આલ્ફાબેટ ટાઈપ કરવાના હોય છે, રાઈટ. જ્યાં સુધી તમે એઝ અ પાસવર્ડ સિસ્ટમની અંદર એ એન્ટર નહીં કરાવો ત્યાં સુધી તમને ફાઇલ ઓપન થવા માટેની પરમિશન મળશે નહીં, રાઈટ. તો આ કેમ યુઝ કરવામાં આવે છે? કારણ કે આધાર કાર્ડ બેન્કિંગ ડિટેલ સાથે સંકળાયેલો છે, તો એટલા માટે સિક્યોરિટી જરૂરી છે. તો એવી જ રીતે જે પણ ઓર્ગેનાઇઝેશન અધરવાઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમની અંદર સિક્યોરિટીનો જે કોન્સેપ્ટ છે એ જરૂરી છે, રાઈટ. તો આપણે SSL સોફ્ટવેરની વાત કરી રહ્યા છીએ. એની અંદર આપણને ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે ઇન્ક્રિપ્ટ કનેક્શન બિટવીન સિસ્ટમ and use system of key to provide mutual authentication between each party. Mutually જે કમ્યુનિકેટ થાય છે સિસ્ટમ તો એમને શું પ્રોવાઈડ કરેલું હોય છે? ઓથેન્ટિકેશન પ્રોવાઈડ કરેલું હોય છે. તો દરેકે દરેક જે SSL ક્લાયન્ટ છે તો ઓટોમેટિકલી એની જરૂરિયાતને ચેક કરીને રિમોટ સિસ્ટમ આઈડેન્ટિફાઈડ કરીને કનેક્ટ કરવામાં આવે છે. પણ કેવી રીતે? બાય વેરીફાઈંગ ધ કી. તમે જે કી પ્રોવાઈડ કરેલી હશે તમે ઇન્સર્ટ કરાવશો તો જ તમે સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થઈ શકશો, અધરવાઇઝ એ સોફ્ટવેર સાથે ઇન્ટરેક્ટ થઈ શકશો નહીં, રાઈટ. ઘણી વખત તમને એવું ફીલ થતું હોય છે કે અમુક જે પાસવર્ડ હોય ક્રેકેબલ હોય છે, તો એ પણ પોસિબલ છે. લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર ઓપન SSL ક્લાયન્ટ બાય ડિફોલ્ટ ની ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરેલી છે એન્ડ આ જે સર્વિસ છે એનો યુઝ કરીને ડિસ્ટ્રીબ્યુશન પ્રોવાઈડ કરેલું હોય છે, રાઈટ. તો એને એક્સેસ કરવા માટે જે સર્વિસ છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝની અંદર તમે આ સર્વિસ એક્સેસ કરવી હોય તો તમારે PUTTY ઇન્સ્ટોલ કરીને એને યુઝ કરી શકો છો, રાઈટ. હવે આપણે સિક્યોરિટીની વાત કરી રહ્યા છીએ રિમોટ ફાઇલ સિસ્ટમની. તો સિક્યોરિટીને ઇન્ક્રીઝ કરવા માટે નેટવર્ક મેનેજમેન્ટ સિસ્ટમની અંદર આપણને પ્રોવાઈડ છે આ ફંક્શનાલિટી, રાઈટ, એઝ અ ફાયરવોલ. સિક્યોરિટીને ઇન્ક્રીઝ કરવા માટે ઇન્ડિવિડ્યુઅલ અથવા તો કંપનીની અંદર અને ઇન્ક્રીઝ કરવા માટે ઇન્ટરનેટ હેઝ પ્રોવાઈડ ધેમ પાવરફુલ ટૂલ ટુ ડિસ્ટ્રીબ્યુટ ઇન્ફોર્મેશન અબાઉટ themselves. ઘણા બધા ડેટા સિક્યોરલી ઇન્ટરનેટના માધ્યમથી આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ, તમને ખબર જ છે વસ્તુ.
બરાબર. તો કમ્પ્યુટર ક્રાઇમ, ઇન્ફોર્મેશન થેફ્ટ એન્ડ મેલિસિયસ ડેમેજ આર પોટેન્શિયલી ડેન્જર, આ બધું થતું હોય છે મિત્રો. So unauthorized and unscrupulous person who gain access to computer system may gaze system password or exploit bugs and idiosyncratic behavior of certain program. અકાઉન્ટ હેક થતા હોય છે, તમને ખ્યાલ હોય તો ઘણા બધા જે પ્રોબ્લેમ છે આઈટીની અંદર, તો એને શોર્ટ આઉટ કરવા માટે ફાયરવોલ ની ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરેલી છે. નેટવર્કની વાત થઈ રહી છે, નેટવર્ક સિક્યોરિટીની, રાઈટ. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. હોલ કોન્સેપ્ટ એ પણ મોસ્ટ આઈએમપી થીમ છે મિત્રો, રાઈટ. સિક્યોર રિમોટ એક્સેસ એસએસએસ થ્રુ આપણને જે સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવશે એને સમજ્યા. ધેન સોફ્ટવેર મેનેજમેન્ટ, સોફ્ટવેર મેનેજમેન્ટ, તો majority of Linux distribution incorporate software management facility based on package file and set of specially prepared website known as a repository channel, repositories or channel. તો અમુક જે મેજરલી લિનક્સ ડિસ્ટ્રીબ્યુશનની અંદર સોફ્ટવેર મેનેજમેન્ટ ફેસિલિટીના બેઝ ઓન પેકેજ ફાઇલની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ પેકેજ મેનેજમેન્ટ યુટિલિટી કન્સ્ટ્રક્ટ ઓર અપડેટ વર્કિંગ કોપી ઓફ સોફ્ટવેર from these package and execute any other setup that package requires. તો આ જે બંને ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરેલી છે સોફ્ટવેર મેનેજમેન્ટ થ્રુ, રિપોઝિટરી enable the management tool to automatically provide correct version of each software product, રાઈટ. રિપોઝિટરી પેકેજ આપણને પ્રોવાઈડ કરેલા છે જેની મદદથી એ પર્ટિક્યુલર સોફ્ટવેરને આપણે સિક્યોરિટી પ્રોવાઈડ કરી શકીએ છીએ. પેકેજ મેનેજમેન્ટ ટૂલ કેન આઈડેન્ટિફાય outdated version of software by checking software install on system against the package in repository. સમજાય છે મિત્રો? આપણી જે સિસ્ટમ યુઝ કરતા હોય તો એ સિસ્ટમની અંદર રિપોઝિટરી એન્ડ પેકેજની ફંક્શનાલિટી પ્રોવાઈડ છે સિક્યોરિટી માટે, જેની મદદથી તમે સિસ્ટમને સિક્યોર રાખી શકો છો, રાઈટ. તો એ જે ફંક્શનાલિટી થ્રુ પણ તમે સિસ્ટમને સિક્યોરિટી પ્રોવાઈડ કરી શકો છો, રાઈટ. હોસ્ટ ઇન્ટિગ્રિટી ટેસ્ટિંગ, હવે મેઇન જે લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના થ્રુ પેકેજ મેનેજમેન્ટ પ્રોડક્ટ એટલે કે ફેડોરા, રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સ એન્ડ રિલેટેડ જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે તો એની અંદર આરપીએમ પેકેજ ફોર્મેટ,
એના સોફ્ટવેર મેનેજમેન્ટ ફેસિલિટી તરીકે જમ યુઝ થતા હતા. Debian, Ubuntu and their derivatives use apt management. સોફ્ટવેર પેકેજ કયા એક્સેસ કરે છે? એપીટી મેનેજમેન્ટ સિસ્ટમ ની અંદર ડીબી પેકેજ ફોર્મેટ યુઝ કરવામાં આવે છે. So system and package format are largely equivalent. જે systems છે and package format largely equivalently access કરવામાં આવતા હોય છે. Right? Second one છે host integrity testing. તો રનિંગ જે સિસ્ટમ છે, સમજો રનિંગ જે સિસ્ટમ છે તો એ રનિંગ સિસ્ટમ હોસ્ટ ઇન્ટિગ્રિટી ટેસ્ટિંગની અંદર રનિંગ સિસ્ટમને વેરીફાઈ કરવામાં આવે છે comprise and template with ઇન્ટિગ્રિટી ટેસ્ટિંગની જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે. તો ઓલ હોસ્ટ ઇન્ટિગ્રિટી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની વાત છે મિત્રો, એની અંદર સિક્યોરિટી કેવી રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે? તો હોસ્ટ ઇન્ટિગ્રિટી ટેસ્ટિંગ સોફ્ટવેર verifies complete copy of system by testing each file against previously made checksum. ચેકસમની જે ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરેલી છે સિસ્ટમની અંદર, તો હોસ્ટ ઇન્ટિગ્રિટી ટેસ્ટિંગ સોફ્ટવેર વેરીફાઈઝ કરે છે કે જે કોપી ઓફ સિસ્ટમ એટલે કે દરેક ફાઇલ છે તો પ્રીવિયસલી મેડઅપ ચેકસમ થ્રુ એ ચેક કરવામાં આવે છે. સોલારિસ એન્ડ FreeBSD ડિસ્ટ્રીબ્યુશન બંનેની અંદર ઇન્ટિગ્રિટી ટેસ્ટિંગને યુટિલાઇઝ કરવામાં આવે છે આ પર્પઝથી. એન્ડ ક્રોસ પ્લેટફોર્મ ઇન્ટિગ્રિટી મોનિટરિંગ સિસ્ટમ એક્ઝામ્પલ તરીકે સમેન અથવા ઓસિરિસ બંને સેન્ટ્રલાઇઝ સપોર્ટ ઓડિટિંગ ફોર મલ્ટિપલ સિસ્ટમ. બંને જે સિસ્ટમ છે એ ઓડિટિંગ માટે એક્સેસ કરવામાં આવે છે. એટલે કે મિત્રો તમે આ જે સિસ્ટમ યુઝ કરો છો ડિફરન્ટ ડેબિયન, ઉબન્ટુ, રાઈટ, ફેડોરા, રેડ હેટ, તો એની અંદર આપણે બીજા પણ સોફ્ટવેર પેકેજ એડ કરાવતા હોઈએ છીએ, રાઈટ. તો એ બંને વચ્ચેનું ઇન્ટિગ્રેશન કેવી રીતે પોસિબલ થાય છે, રાઈટ. તો એડમિનિસ્ટ્રેટર મસ્ટ કન્ફિગર ઇન્ટિગ્રિટી ટેસ્ટર to exclude the particular directory and file. એડમિનિસ્ટ્રેટરની રિસ્પોન્સિબિલિટી છે કે જે સિસ્ટમ કન્ફિગર થાય છે એના સાથે તો જે પર્ટિક્યુલર ડિરેક્ટરી એન્ડ ફાઇલ સિસ્ટમના અંદર જે ચેન્જીસ છે તો ઇનિશિયલ ચેકસમની ફંક્શનાલિટી થ્રુ એ સિસ્ટમના ડેટાબેઝ સાથે ઇન્ટિગ્રેટ થઈ શકે છે, કમ્પેર થાય છે, રાઈટ. તો હજી આના પછી સિક્યોરિટીની અંદર તમારે સિસ્ટમ રિકવરી એન્ડ રિસોર્સ અલોકેશન કંટ્રોલ મોનિટરિંગ
ઓડિટ ફેસિલિટી, રાઈટ, સિસ્ટમ ફાયરવોલ, એપ્લિકેશન આઇસોલેશન, હજી ઘણી બધી ફંક્શનાલિટી એઝ અ સિક્યોરિટીની અંદર આપણે જોવાના છીએ. વાયરસીસ એન્ડ માલવેર ને પણ સમજવાનું છે, રાઈટ. તો મિત્રો આજનું લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. જે બાકી રહેલા કોન્સેપ્ટ છે એને નેક્સ્ટ ટાઈમ જોઈશું. રાઈટ. થેન્ક યુ વેરી મચ.